કહું શું કરો છો? તેલ નાખી દઉં માથામાં? કાઈ નહીં, ઓફિસની ફાઇલ ચેક કરું છું. ઠીક, એવું છે. ચા પીવીશ તમારે? હા તો લેતી આવ. આલ્યો ગરમા ગરમ ચા. ઢેંટણા. હું શું કહું તમને, 5000 રૂપિયા આપો ને, ગામમાં જાવું છે કટલેરી લેવા. એ ભાઈ, માપમાં બોલ, માપમાં. ઉભી રહે, પેલા ચા પી લેવા દે મને, વળી સાનો ઘૂંટડો ઘરે નહીં ઉતરે. પી લીધી ચા? હવે આપો ને 5000 રૂપિયા. હા હો, પી લીધી ચા. નથી આપવા 5000 રૂપિયા. એવું શું કરો? દ્યો ને પૈસા, હંધાઈ દે હોની ઘરવાળીને. તમને શું બર પડે? દ્યો ને. એવું શું કરો? મારી એકલીની વસ્તુ થોડી લઉં છું, તમારી લઈશ ને. મેં કેટલા ટાઈમ થી કાઈ નથી લીધી કટલેરીની વસ્તુ. એવું શું કરો? પણ 5000 હોય કટલેરી ના? 500 રૂપિયામાં આવી જાય કટલેરી તો. તે તો વાહે મીંડું લગાડી દીધું. પણ હું કઈ ખાઈ નહીં જાઉં 5000 તમારા. વધશે એ વાહે ઘર હાટું લેતી જવાની છું. આ તો ઘટે નહીં એમ. આપને હોય ને ભેગા તો આપને એમ થાય કે સે કોઈ પાસે માગવા ના પડે. હંધી આવશે, જલપા બેન આવશે, રેશમા ભાભી આવશે, પૂછડી આપશે, બાયું બધું જાય છીએ. ઓહો, રેશમા ભાભી ને જલપા ભાભી ને પૂછડી ને બધાય જ આવશે. હા, ને મારી એકલીની વસ્તુ નથી લેતી. તમારું કઈક લેવાનું છે. સડીમ નાખવાનું ગટર, તમાર ગંજી, ઘણું લેવાનું છે તમારું. એટલે માગતા હોઈએ. અમને કઈ શોખ ના હોય, કાઈ ની ના દેવા હોય ને તો અરે માવતર ના આવ્યા છે ને, પાકીટમાં ભેગા કર્યા છે મેં બધાયના. પગે લાગીને 100 500 200 એમાંથી લઈ જાય. હવે જો તમારી કાઈ ચીજ ના લઈ આવું. હા ને ભાઈ, લઈ લે કબાટમાંથી 5000. જા ખોટા એમ કરમાં સેડા સડાઈમાં. થેન્ક યુ. તો જ તમે પહારીને આવો છો. કઈક સેડા બેડા સડાવું ને તો જ તમે દિયો છો. બાકી તમે દયા ખાવેવા છો નહીં. હા, એ મારે 4 વ્હીલ છે. હું હંધી બાયું ને 4 વ્હીલમાં મૂકી આવ્યું તો ઈ બાને રેશમા ભાભી અરે બે ઘડી વાત થઈ જાય. હું કેવું, હાલ પૂછવા દેજી. એ સોનલ, તને કહું, એ સોનલ, આપણી ગાડીમાં મૂકી જાવ તમને સ્યારે ને. ખોટું રિક્ષા ભાડું ના દેવું ને રખડવું નહીં તમારે, હેરાન ના થાવું ને તમારે. એ ના, કાઈ જરૂર નથી. દર વખતે હું ગાડી આપણી કાઢવી. સાનો મની નાર્યો, રિક્ષા ભાડામાં ભાગ પાડી લેવું અમે. આ તો તમને બાયું ને તડકો ના લાગે ને એટલે કેતો તો સોનલ. હે ભગવાન, સમજે નહીં. એક તો આ એકવાર કહીએ ને એમાં અમારે નકરી કટલેરી નથી લેવી કાઈ. અમારે પછી સડિયું ને એવું લેવા જાવું છે દુકાનમાં. ને ગલાવું તમારે ભેગું શરમ જ નથી હાવ. એ હારું, જવા દ્યો. મારે ક્યાં ને દુકાનમાં આવું તું. એ હારું, હાલો તો હવે અમે હમણાં નીકળીએ છીએ. ઘરનું ધ્યાન રાખજો બરાબર. ને બાયણે કપડાં હુકવા છે ને ઈ જરીક લઈ લેજો. કબૂતર સરકી જાહે વરી. સરકી તો તું ગઈ છો મારી જિંદગીમાં. એ હાલો બાયુ, ઝટ કરો પછી રિક્ષા નહીં જડે. મોડું થાય દુકાને લેવા. એ રસના ભાભી, એ પૂછડી, જલપા ભાભી, હાલો. ઓહો જલપા ભાભી, તમે તો ફેશનેબલ. એ તો જીન્સનું પેન્ટ ને ટી-શર્ટ ને ઓહો. હા, હું કો પૈડા છે તો પહેરી લઈએ. આય પૂછડી, ક્યાં રેશમા ભાભી નથી આવ્યા હજુ? ના રે ના, રૂપ સુંદરી કઈ આવશે કોઈ જાણે. એક તો 10:30 થવા આવ્યા. પછી કાણા ગામમાં પૂગીએ, ગરીએ, લઈએ, વસ્તુ જોઈએ, વાર લાગે. 12 થાય તોય નહીં પૂગીએ ગામમાંથી કરે. સાચી વાત છે. સોરી ગાઈસ, હું થોડીક લેટ થઈ ગઈ. એમાં એવું હતું કે જરાક બ્રેકફાસ્ટમાં છે ને બધાને મોડું થઈ ગયું. કાઈ વાંધો નહીં રેશમા ભાભી, આયલા કરે. પણ તમે શું નીચે લેંગીસ પહેરવાનું ભૂલી ગયા કે શું? સોનલ, લેગીસ કહેવાય, લેંગીસ નહીં. ના ડિયર, હમણાં ફેશન છે આવી રીતના શર્ટ કુર્તી એમને પહેરે છે બધાય, વન પીસ ટાઈપ, બરાબર. નીચે કંઈ આવતું નથી. ઠીક, હારું લ્યો. હાલો ગામમાં જાય, રિક્ષાની જગ્યા નહીં જડે. મુદલ બેહવું તો રિક્ષામાં ને આવું ફેશન વાળું પહેરી હું જાઉં. હાલો મોડું થાય. જલપાબેન, આ બ્યુટી બારમાં છે ને બહુ ફાઇન વસ્તુ મળે. હા, બહુ ફાઇન મળે છે. એકદમ કોસ્ટલી હોય છે બટ પ્રોડક્ટ છે ને કંપનીની બ્રાન્ડેડ હોય છે. જો ને ઇંગ્લિશની ફોતરી બહુ ફાઇન મળે, વારીની થાતી. આ બાપ ભાવ ફાડી ખાહે. આના ભેગા આવ્યા ને એટલે આપણે 5000 પૂરા ના થાય હો. દુકાન તો જો ફરતી કોર એસી ને કેવડી મોટી છે બાપા. મૂંગીના દાંત વારી બી એટલી હશે કોઈ જાણે. આ ભાવ પૂછવા દે કાદો. હેલો ભાઈ, બ્લુ ટી-શર્ટ ભાઈ, આ લિપસ્ટિક નો એકનો ભાવ શું છે? સોનલ ભાભી, લિપસ્ટિક ના લિપસ્ટિક ખબર છે તો મને હો. કંપની ઉપર હોય છે બેન. આ બધી વસ્તુનો ભાવ છે ને આઈ થિંક 1000 ઉપરનો છે. અરે 1000 માથે?
1000 માં તો હજી માર ઘરવાળો એમ કહેતો તો બધું આવી જાય. મને તો આ લિપસ્ટિક બહુ ગમે છે, બ્રાઉન પર છે ને, હું તો લઉં છું એક. તમારે કોઈ લેવી છે? ના ના ના, તમે લઈ લ્યો તોય ઘણું. હાલો હાલો, તમે આ દુકાનમાં લઈ લ્યો. હાલો પૂછડી, આપણું આ દુકાનમાં કામ જ નથી હો. આ રૂપિયાવાળાની દુકાન છે. આપણે તો હાલો હું બતાવું ને સિન્ટુની દુકાન, ન્યા મસ્તીનું મળે બધું. એ સોનલ ભાભી, મારે આવું છે, ઉભા રહ્યો. એ તમે આઈ આવજો રેશમા ભાભી, અમે ઓલી સિન્ટુની દુકાને જઈએ છીએ, ન્યા આવજો અહીંથી લઈને. તમને એક્ચ્યુઅલી ન્યાનું નહીં ફાવે, અમને એક્ચ્યુઅલી આઈનું નહીં ફાવે. પણ સોનલ ભાભી, આખી દુકાન તો જોતા જાઓ. ના ના, જોવાઈ ગઈ સેટે રામ રામ. બધી વસ્તુ 1500 માથેની છે. મારે કાંઈ જોવું નથી ને ઊભું નથી. સિન્ટુભાઈ, એ સિન્ટુભાઈ, કેમ ગયા? દેખાતા નથી. જોઈ લ્યો સિન્ટુભાઈની દુકાનમાં કેવી ચીજ છે. કાટા પિનથી માંડીને ક્યાંય સુધીની ચીજ જડે મોટી હે. ભલે ને દુકાન નાની હોય પણ આઈટમ જો આમ ખસો ખસ બધું કેટલો લબાસો ભર્યો છે. ને બધું હાઈ ક્લાસ જડે. ને આપડા મિડલ ક્લાસ વાળાને તો આજ હાલે. વાહ, રેશમા ભાભી લઈ ગયા ને, ત્યાં તો આપણે હાલીએ જ નહીં, ઈ તો ફાડી ખાય. સરસ છે બધું. ત્યાં તો હું મોટી દુકાન હતી ને, એસી ના ભાવ લઈ લઈએ, એમાં ખર્ચો આપણામાં વધારી દે કતડીના. ઈ તો ઠીક, પણ આ સિન્ટુભાઈ કા ના દેખાય? એ સિન્ટુડા, એ સિન્ટુભાઈ. એ આવો આવો સોનલ ભાભી, જય શ્રી કૃષ્ણ. એ સિન્ટુભાઈ, મરે મરે, હું તમને વેરતી નહીં. તમાર તો વાળ હતા ને, ટાઈલ થઈ ગઈ. હું કરે મારા ચંદ્રિકા ભાભી, મજામાં ને? હા, એને ટાઈલ પડવી દીધી. ચંદ્રિકા ભાભી જ નથી દેખાતા દુકાનમાં. હમણાં મજા નથી તે ઘરે છે. ઠીક, હારું. હવે મારી બેનપણીઓ લઈને આવી છું. હવે અમારે જે લેવું છે ને અમને દેખાડજો એક પછી એક. એ આ જો પૂછડી આ ઓલા બકલ છે વાળમાં નાખવાના, લઈ લે લેવા હોય તો. હા, સરસ છે. આ વાળમાં નાખવાની બટરફ્લાય નું શું છે ચિંટુભાઈ? ઈ 15 વાળા છે ને 10 વાળા છે ને 25 વાળા છે ને જી લેવા હોય. હા, આ આપણો ભાવ છે 15, 10 પછી 35. કા મારે આ ગુલાબી કલર નું લેવું છે. આ કેટલા વાળું? 20 રૂપિયા. આ રાખ્યું હો માથે. હા હા, સુને, મારે પણ એવું જ લેવું છે પિંક કલર નું. હાલો, એ ટેબલે 2 બટરફ્લાય રાખ્યા હો, મારું પૂછડીનું. ચિંટુભાઈ, આ નેલ પોલિશ કેમ દીધી? હઅન બાય, નખરંગવાન સીસીયુ તો ખાલી છે. ઈ છે 10 વાળી, 20 વાળી ને 40 વાળી. જલપા ભાભી, ઓલી સરસ છે જો, લાઈટ કલર છે ને, આગળ દેખાય છે. આવડી આ ને? હા હા, હવે તો આસા કલર ની ફેશન છે ને. કા આસો ગુલાબી, આસો લીલો, આસો દુધિયાન. હા હા, સરસ છે. કા આયા રાખો ટેબલ ઉપર બધું. એ સિન્ટુભાઈ, સડીમ નાખવાનું ગટર છે? આ તમાર ભાઈ ને સડોય નહીં, કેપરી નહીં એવો છે. તેમાં ગદનું ગટર નીકળી ગયું છે. તો કલાય સિન્ટુભાઈ ને યાદ આવી જાય ને તો લઈ લેવું છે. હા હા, રાખીએ રાખીએ. આવડો આજ ને. હા, બસ ઈ જ મૂકી દો ટેબલ ઉપર. મારે એક સ્પ્રે જોઈએ છે. હા બસ, આ ગ્રીન વાળો જ જોઈએ છે. સોનલબેન, હું વિચારું છું હજી એકાદી નેલ પોલિશ લઈ લઉં. ના ના જલપાબેન, જાજી ના લઈ જવાય, પડી પડી હુકાઈ જાય. ખોટા 100 રૂપિયા ખર્ચવા. જઈ જોઈ તે લઈ જવાય. ચિંટુભાઈ, મને કાટા પીનું નું બંડલ દ્યો ને. લગનમાં ભેગા થઈએ ને બાયુ કાટા પીનું માયગા માયગ હોય. મારે 2 બંડલ હતા, બે પૂરા કરી નાખ્યા ગધડીન્યુ એ. એટલે સોનલ ભાભી, સેફટી પિન નું જ કયો છો ને તમે? હા, ઈ સેફ્ટી પિન, કાટા પિન બે એક જ. હા બસ, ઈ રાખી દો ટેબલ ઉપર. હેલી પૂછડી, મને તો આ લિપસ્ટિક બહુ ગમી ગઈ. ચિંટુભાઈ, આ લિપસ્ટિક કેટલાની? સોનલ, લિપસ્ટિક કહેવાય. હા, લિપસ્ટિક. આ રાખ્યો ટેબલે. પછી મોઢે કરવાના ફેશિયલ ને ઈ બધુંય રાખીએ છીએ, ફેસ વોશ ને બધુંય છે સોનલ ભાભી. વાળ સીધા કરવાના સ્ટ્રેટનર લેવા હોય તો. ના ના, વાળ સીધું કરવાનું સ્ટ્રેટનર નથી લેવું. ઈ તો કઈ એક કરવા હોય ને તો પાર્લર વાળી પાસે કરી આવીએ. વળી આપણે વહાવીએ ને તો ફરતી કર માયગા રાખે હગાવાલા તી. આ બ્રેસલેટ ને બુટી નવીન નીકળું હે, લેવું હોય તો. સરસ છે, પણ અત્યારે નથી લેવું ચિંટુભાઈ. મને એક નાનો પોન્સ ના પાવડર ની સીહી દઈ દ્યો. હા બસ, સારું છે તમે ગુલાબી દીધો, નકર હું જઈ માંગુ ને તે લવંડર જ દ્યો તમે. એક સાનલાન પેકેટ. હા, કલર ના સાનલાની ફેશન છે ને, લેવું પડે હવની આયરે. હા, સેટ સરસ છે, મને એક આ સેટ બતાવો ને. ઈ લઈ લ્યો ભાભી, લાંબો હાથ કરીને. જો સોનલ ભાભી, કેવો લાગે છે મેં ગળે પહેર્યો? જો ગ્રીન ડાયમંડ છે ને વ્હાઈટ છે. હઅન બાય, આ ગળામાં પહેરવાનો સેટ તો અસલનો છે. કેટલાનો છે? 250 નો છે. ઓહો હો હો, બહુ મોંઘા તમે તો. ના ના, બીજું બધું વ્યાજબી છે, પણ આ હમણાં લેટેસ્ટ નીકળ્યા હે ને એટલે. હા, હારું હારું. આ મારો પણ ટેબલ ઉપર રાખી દો, મારે પણ લેવો છે. હવે મારે કઈ લેવા નથી. એક 5 રૂપિયા વાળી ઓલી ફેવિકિક દઈ દ્યો ને. કદના નવે નક સંપલા તૂટી ગયા, નાખી થોડા દેવાય. હું કો ફેવિકિક બે વાર સોટાડીને વાપરી લઈએ, પછી જોયું જાય. ઈ તો થઈ રહી સોનલ ભાભી, આજ ખેરે નથી. લ્યો લ્યો લ્યો, આવડી દુકાનમાં 5 રૂપિયા વાળી ફેવિકિક થઈ રહી. કાઈ વાંધો નહીં, હાલો ને તમારા ભાઈને કઈશ બજારે જ લેતા આવશે. ભાઈ, હવે કઈ લેવાનું છે તમારે? ના ના, મારે કઈ લેવા નથી હવે. મારે પણ નહીં. સેન્ટુભાઈ, બિલ બનાવ નાખો બધાયનું નોખું નોખું. એ આ
રેશમા ભાભી તો હજી ના આવ્યા કા સારું લીધું ત્યાંથી હા બ્રાન્ડેડ વસ્તુ લેતા હશે વાર લાગે ને હાસી વાત છે ખર્ચા જ કરાવતી હોય મોંઘું મોંઘું શું લેવું આ આપણે બધું સસ્તામાં આવી ગયું જોજી સોનલ ભાભી તમારા 150 રૂપિયા થયા. લે બસ 150 માં આવી ગયું બધું હાલો દઈ દો હમણાં હો જલપાબેન તમારા 270 થયા ઓકે ને તમારા બેન 120 રૂપિયા થયા. એના આમ બધે પૂછડી કહીએ હા વાંધો નહીં અલ્યો પૈસા ઓહો ચિંટુભાઈ તઈને નોખી નોખી ઠેલી દીધી અસલની છે એ હાલો ચિંટુભાઈ આવજો એ હા એ મોકલજો ચંદ્રિકા ભાભીને બેહવા હારું હાલો જાય જય શ્રી કૃષ્ણ હા પાકું.